તો સુરત શહેરના ઉધનામાં હત્યાની ઘટના બની છે। વિકી નામના યુવકની ચપ્પુના ઘા ઝીકી અને હત્યા કરી દેવામાં આવી છે। જૂની અદાવતમાં જાવેદ નામના યુવકે હત્યા કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો। આરોપી જાવેદને પણ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। તો આરોપી અને મૃતક એક જ વિસ્તારમાં રહેતા હતા। 6 મહિના પહેલા જ મૃતકના પિતાની પણ હત્યા કરી દેવામાં આવી હતી। ઉધના પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાલમાં તો હાથ ધરી છે। લકીના પિતા મારા ભાઈ હતા, એમનું જે મોત થયેલું 6 મહિના પહેલાં થયેલું। 6 મહિના પહેલાં થયેલું આ જ લોકોનું ગ્રુપ હતું। આ ભાઈ વારે વાર પેલા લોકોને મળવા જતો હતો, લાજપુર આમ મળવા જતો હતો વારે વાર। તો લકી એને પૂછવા આવ્યો કે ભાઈ તું કેમ મારા પોતાના એ માણસ જે માર્યું છે એ લોકોને કેમ તું મળવા જાય છે વારે વાર। તો એ મળવા આવ્યો તો આ લોકોનો અહીંયા હાથાપાઈ થઈ ગઈ। તો અનુજ હાથ છે એમાં બી, અને આને મારવામાં બી અનુજ હાથ છે। એને બી ચક્કુ જ મારેલું, 4-5 જણા આ લોકો મળીને ચક્કુ જ મારેલું, દિલમાં ચક્કુ ઘાલી દીધેલું। એક જ એમાં સ્પોટ પટી ગયેલો એ બી। અમારા લકીને બી અહીંયા ચક્કુ ઘાયલું, એ બી ઓટોમેટિક અહીંયા તરત જ। અમારે એ જ માંગ છે કે એને કડીમાં કડી સજા એને જિંદગીભર એને છોડવાની જોઈએ, અને જે બીજા ભાઈના બી એ લોકો છે એ લોકોને બી જામીન નહીં મળવા જોઈએ। એ લોકોને બી જિંદગીભર તાજ રાખવા જોઈએ ભાઈ। डायरेक्ट ऐसा सामान डाला, जगह पे ही मार दिया उसने मेरे भाई को। अभी हम हमारे भाई को वापस लाएंगे, वो तो जेल में से छूट के आ जाएंगे। पहले मेरे बाप को मारा, अभी मेरे भाई को मारा। मेरे पापा को भी मारा था, उसका ही हाथ था। अभी मेरे भाई को भी उसने ही मारा। अभी मेरा भाई इतना जवान भाई मेरा वापस आएगा क्या? आप उसको हमारे पास लाओ, हम उसको मारेंगे। સુરત શહેરના ઉધના વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે। લકી નામના યુવકની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે, ઉધના અશોક સમ્રાટનગરના છે, અને બંને મૃતક અને હત્યારો એક જ વિસ્તારમાં રહેતા હતા। કોઈ જૂની અદાવતને લઈને લકી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ તબીબો દ્વારા તેને મૃતક જાહેર કરવામાં આવ્યો હતો। ઉધના પોલીસ છે ઘટના સ્થળે આવી પહોંચી છે। પંચનામાની પ્રોસેસ જે છે કરવામાં આવી રહી છે, લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે। પરંતુ મહત્વની વાત એ કહી શકાય છે, લકીના પિતા જે છે તેનું 6 મહિના પહેલા જ આ જ વિસ્તારની અંદર ઘર પાસે હત્યા કરવામાં આવી હતી। ત્યારે મોડી રાત્રે પુત્રની હત્યા કરવામાં આવતા પરિવાર શોકમાં મગ્ન થઈ ગયો છે। હાલ ઉધના પોલીસનો કાફલો અહીં જોવા મળી રહ્યો છે, નિવેદનો લેવામાં આવી રહ્યા છે, અને જે હત્યારા જે છે તેને પણ ઈજાઓ પહોંચી છે। સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ તો દ્રશ્ય જોઈ શકાય છે કે પોલીસ દ્વારા જે છે નિવેદનો લેવામાં આવી રહ્યા છે, પરંતુ જે રીતના ગુનાખોરી વધી રહી છે શહેરની અંદર, દિન પ્રતિદિન જે છે બેફામ બન્યા છે અસામાજિક તત્વો, ચાકુ છુરી તલવાર લઈને ફરતા હોય છે અને આ રીતના હત્યાની ઘટનાને અંજામ આપતા હોય છે। કારણ ઉધના વિસ્તારની અંદર, અશોક સમ્રાટ વિસ્તારની અંદર આ બીજી ઘટના જે છે બની છે। કારણ જે થોડા દિવસ 6 મહિના પહેલાં જ પિતાની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ પુત્રની હત્યા કરવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં જે છે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે પોલીસ કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ સુરતની અંદર અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ગત રોજની જ વાત કરવામાં આવે, ડિંડોલી વિસ્તારમાં જે છે એક રિકવરી એજન્ટની હત્યા કરવામાં આવી હતી। ત્યારે મોડી રાત્રે જે દિવસે જે રીતના બીજા દિવસે ફરી એક હત્યાનો બનાવ બન્યો છે। ત્યારે શહેરમાં ગુનાખોરી વધી રહી છે। ત્યારે બેફામ અસામાજિક તત્વો બન્યા હોય કે જે રીતના એક બાદ એક ઘટનાને અંજામ આપતા હોય છે। કારણ સુરતની અંદર જો વાત કરવામાં આવે, દિન પ્રતિદિન જે છે હત્યાના બનાવ સતત વધી રહ્યા છે। ત્યારે અસામાજિક તત્વો ચાપો છુરી લઈને ફરતા હોય છે। જ્યારે સામાન્ય માણસનું જે રહેવું જે છે મુશ્કેલ બની ગયું છે। ત્યારે રોડ પર જે છે સામાન્ય બાબતે પણ ઝઘડો થતો હોય છે, ચપ્પુ કાઢી લેવામાં આવતા હોય છે અને લોકો ઉપર હુમલો કરવામાં આવતો હોય છે। પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવે છે, પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવે છે, પરંતુ અસામાજિક તત્વોને ભય ન હોય તે રીતના બનાવ સતત જે છે શહેરની અંદર વધી રહ્યા છે। ત્યારે પોલીસ કામગીરી સામે સતત પ્રશ્ન જે છે લોકો કરી રહ્યા છે। કારણ ફરી આ ઉધના વિસ્તારની અંદર જે ઘટના બની છે, કારણ પિતાની 6 મહિના પહેલા હત્યા થઈ હતી, પુત્રની મોડી રાત્રે હત્યા થઈ છે। ત્યારે પરિવારનો એકનો એક પુત્ર હતો અને તેની હત્યા કરવામાં આવી છે। જાવેદ નામના વ્યક્તિએ હત્યા કરી હોવાનું હાલ પ્રાથમિક રીતે સામે આવ્યું છે। ત્યારે બંને વચ્ચે જૂની અદાવત હતી અને જૂની અદાવતને લઈને આ હત્યા કરવામાં આવી છે। હાલ તો સમગ્ર મામલે જે છે ઉધના પોલીસે મૃતકનો મૃતદેહને પીએમ અર્થ મોકલવામાં આવ્યો છે। અલગ અલગ લોકોના જે છે નિવેદનો લેવામાં આવ્યા છે અને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવિરે, જી મીડિયા, સુરત।